ના સૌજન્યથી અને સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓમાં સ્વેટર અને બૂટમોજાનું વિતરણ કરાયું। નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં ના સૌજન્યથી તેમજ સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની 8 સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હૂંફ અનુભવી શકે તે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને 8 ધોરણ સુધીના બાળકોને સ્વેટર, બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી। સૌપ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના કેરેટ્સ દ્વારા ડ્રમ સેટ વગાડી અને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવેલ હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી। કાર્યક્રમમાં પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત એસ.એસ.પી. હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો. વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માંથી પધારેલ અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ, કાર્યપાલક ઇજનેર શ્રી કાપડિયા સાહેબ, ડેપ્યુટી ઇજનેર શ્રી સુવેરા સાહેબ, શ્રીમતી રીટાબહેન, સારસ્વતમ ટ્રસ્ટના માંદમંત્રી શ્રી ડો. વિજયકુમાર, વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ તેમજ સરપંચ શ્રી નરોત્તમભાઈનું પુષ્પગુચ્છ, સાલ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું। સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન બાદ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ 3 કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોત્તમભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। ના અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ દ્વારા સોલર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। દાતા પરિવાર દ્વારા નિરોણા પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને સ્વેટર, બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નિરોણા ક્લસ્ટરની બાકીની 6 સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર, બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આભાર વિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવેલ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.એસ.પી. હાઈસ્કૂલના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી। રિપોર્ટ ગોવિંદ માતંગ,